વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર 1 શેર મૂડીના હિસાબો વિશે ચર્ચા કરશું. તો સૌથી પહેલાં શેર મૂડી એટલે શું એના વિશે ચર્ચા કરીએ તો કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય. કંપની વિશે આપણે શોર્ટ વિડીયોની અંદર જોઈ ગયા છીએ. બે પ્રકારની કંપની હોય છે, પ્રાઇવેટ કંપની અને પબ્લિક કંપની, જાહેર કંપની. તો એ કંપની વિશે શોર્ટ વિડીયોમાં આપણે વ્યાખ્યા પણ જોયેલી છે. એટલે કંપનીમાં માનો કે આપણે 11મા ધોરણની અંદર જે આપણે શીખ્યા એ બધા એકાકી હિસાબી પદ્ધતિ અને એકાકી વેપારી વિશે આપણે શીખ્યા. માનો કે એક માણસ છે, એને બહુ જ ધંધો વિસ્તારવો છે. તો ધંધો વિસ્તારવાનો હોય તો પછી એનું ધંધાનું ક્ષેત્ર છે એ પણ વિશાળવું પડે, એકદમ મોટું કરવું પડે. તો એના માટે વધારે મૂડીની જરૂર પડે. તો વધારે મૂડી લાવવી ક્યાંથી? બેંકમાંથી લોન મળે, પણ બેંકમાંથી લોન લેવા માટે ઘણી બધી વિધિ કરવી પડે, એનું પાછું વ્યાજ ચૂકવવું પડે. વ્યાજ ચૂકવવું પડે, હપ્તા ભરવા પડે, એવું બધું કરવું પડે. ધંધો ન ચાલે તો પછી આપણા ઉપર એ એક્શન પણ લઈ શકે, કોર્ટમાં કેસ પણ કરી શકે છે. તો એ બેંકના પૈસે ધંધો કરવાથી જોખમ ઘણું રહે છે. તો પછી બીજી કઈ રીતે આપણે મૂડી મેળવી શકાય? તો મિત્રો, શેર મૂડી એ એક એવી મૂડી છે કે જેને પરત કરવાની હોતી નથી અને પબ્લિક પાસેથી આપણે મેળવી શકીએ છીએ. વધારે પ્રાઇવેટ કંપની અંદર હમણાં આપણે શોર્ટ વિડીયોમાં જોયું હતું કે વધુમાં વધુ 7 અને પ્રાઇવેટમાં વધુ 2 અને પબ્લિકની અંદર વધુ 7 સભ્યો હોઈ શકે. 2 કે 2 થી વધારે સભ્યો ભેગા મળી અને કંપની સ્થાપે, કંપનીનું રજિસ્ટ્રેશન કરાવે. ગવર્મેન્ટની અંદર રજિસ્ટ્રેશન કર્યા પછી એને મૂડી બહાર પાડવાની સત્તા મળે. મૂડી બહાર પાડવી એટલે કે માનો કે ભાઈ એને 1 કરોડ રૂપિયાની જરૂર છે, તો 1 કરોડ રૂપિયાની એ મૂડી પબ્લિકમાંથી ઉઘરાવવાની સત્તા ગવર્મેન્ટ પાસેથી મેળવે છે. એટલે એ શું કરશે? 1 કરોડ મૂડીને રૂપિયા 10-10ના ભાગમાં વેચી નાખશે. એટલે કે એ 10ના ભાગને શેર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શેર. શેર મૂડીના નાના સ્વરૂપમાં વિભાજિત થયેલા એકમને શેર કહેવામાં આવે છે, જેને સ્થાનાંતરિત તેમજ ફેરબદલી કરી શકાય છે. એટલે આપણે ઘણી વખત શેર બજાર તમે સાંભળ્યું હશે, તમે કોમર્સના વિદ્યાર્થી છો એટલે શેર વિશે જાણતા હો, બરાબર છે? તો મિત્રો, શેર એ કંપનીના મૂડીનો એક નાનો ભાગ છે. આપણા ઇન્ડિયાની અંદર શેરની મૂળ કિંમત હંમેશા 10 રૂપિયા હોય છે કે 10થી ઓછી હોય છે. ઓછામાં ઓછી 1 રૂપિયો હોઈ શકે અને વધારે 10 રૂપિયા. એટલે આપણા ભારતની અંદર 10 રૂપિયાનો એક શેર લગભગ રીતે બહાર પાડવામાં આવે છે. તો 10 રૂપિયાના શેરની કિંમત એ પબ્લિક ઇસ્યુ કરવામાં આવે છે અને એના દ્વારા પબ્લિક પાસેથી કંપની પૈસા મેળવે છે અને એ રકમ જે મેળવે છે એને શેર મૂડી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શેર મૂડી કહેવામાં આવે છે. એટલે કંપની પબ્લિક પાસેથી શેર મેળવે એટલે પૈસા કેવી રીતે મેળવે? તો પહેલાં તો એ કંપની એપ્લિકેશન ફોર્મ છાપતી ને એપ્લિકેશનની અંદર નામ, સરનામું, એડ્રેસ, કેટલા શેર જોઈએ છે, બધી વિગતો આવતી અને એ વિગતોનું ભરેલું ફોર્મ આપણે એના દલાલો પાસેથી અથવા તો કંપની પાસેથી લઈ એની ઓફિસમાંથી અને બેંકમાં ભરવામાં આવતું. પૈસા તમે બધા ક્યાં ભરવામાં આવતા? બેંકમાં. અને બેંક દ્વારા પછી બાય રજિસ્ટ્રેશન પોસ્ટ દ્વારા આપણને શેર સર્ટિફિકેટ આપવામાં આવતા. હવે તો આખો ડિજિટલ યુગ થઈ ગયો છે. તો હવે એવું નથી. હવે તમારે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડે છે અને ડીમેટ એકાઉન્ટની અંદર તમારા કઈ કંપનીના કેટલા શેર છે એ દર્શાવવામાં આવે છે. ડીમેટ એકાઉન્ટ જેમ આપણે સાદા એકાઉન્ટની અંદર કેમ પૈસા બેંકમાં ભરીએ આપણે, અને આપણે કોઈ ચાલુ ખાતું, એસબી ખાતું કોઈ પણ બેંકમાં ખોલ્યું હોય તો કેમ આપણે બેલેન્સ જોવું કે આપણી પાસે કેટલા પૈસા છે, તો આપણે આપણું ખાતું અને બેલેન્સ આપણે મોબાઈલમાં પણ જોઈ શકીએ છીએ, બરાબર છે? એવી જ રીતે તમારે શેર જમા કરવા માટે, શેર કેટલા છે એ જાણવા માટે, તમારી પાસે શેર કેટલા જમા છે, તમે કેટલા એનું બેલેન્સ કેટલું છે, કયા પ્રકારના તમારી પાસે શેર છે, તો એ જાણવા માટે તમારે ડીમેટ એકાઉન્ટ ખોલવું પડે.
અને હવે ડીમેટ એકાઉન્ટ વગર શેરની લેતી દેતી થઈ શકતી નથી. પહેલાં તમે એપ્લિકેશન ફોર્મથી બેંક દ્વારા પૈસા ભરી અને પછી બાય રજિસ્ટર પોર્ટથી કંપની તમને શેર મોકલી આપતી. શેર એક જાતનું સર્ટિફિકેટ આવે, સર્ટિફિકેટ 10-10 રૂપિયાનું હોય, એને શેર કહેવામાં આવે. પણ હવે એવું નથી. હવે તમે ઓનલાઈન બધું કરી શકો છો. હવે કોઈ સર્ટિફિકેટ ઇસ્યુ કે એવું કાંઈ થતું નથી. ડીમેટ એકાઉન્ટની અંદર શેર તમારા ખરીદાય છે. ડીમેટ એકાઉન્ટની અંદર શેર તમે વેચી શકો છો. આપણે ડીમેટ એકાઉન્ટ દ્વારા જ થાય છે. એક જ મિનિટની અંદર ટ્રાન્સફર થઈ જાય, એક જ મિનિટમાં ખરીદી શકાય છે. તો મિત્રો, ડીમેટ એકાઉન્ટ એ શું છે એ તમને ખ્યાલ આવ્યો હશે. ના આવ્યો તો હજી પણ કહું છું કે જેમ આપણે પૈસા જમા કરવા માટે સાદું એકાઉન્ટ રાખીએ છીએ બેંકની અંદર, એવી રીતે શેર જમા કરવા માટે કે વેચવા માટે આપણે બેંકની અંદર ડીમેટ એકાઉન્ટ ખોલવામાં આવે છે. અને ડીમેટ એકાઉન્ટની અંદર ફક્ત માત્ર ને માત્ર શેર હોય છે. કઈ કઈ કંપનીના આપણે શેર છે બધું લિસ્ટેડ એ ડીમેટ એકાઉન્ટની અંદર હોય છે. કોઈ કંપનીના આપણે શેર ખરીદીએ તો એ ડીમેટ એકાઉન્ટની અંદર આવી જાય છે. અને કોઈ પણ કંપનીના શેર આપણા એકાઉન્ટમાંથી વેચી આપણી કબજામાંથી તો એ ડીમેટ એકાઉન્ટમાંથી બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે. એટલે અત્યારે શેર ખરીદવાની પ્રક્રિયા, લેવાની પ્રક્રિયા, વેચવાની પ્રક્રિયા બાય ડીમેટ એકાઉન્ટ દ્વારા થાય છે. પહેલાં અરજીઓ દ્વારા થતી, હવે ડીમેટ એકાઉન્ટ દ્વારા થાય છે. તમને ખ્યાલ હશે ને ડીમેટ એકાઉન્ટ એ બધી, પણ ધીરે ધીરે તમે જેમ જેમ આગળ વધશો એમ એમ બધી માહિતી તમને મળતી આવશે. ત્યાર પછી તો મિત્રો જોયું કે શેર કોને કહેવામાં આવે છે, તો જે મૂડી બહાર પાડે છે. દાખલા તરીકે મેં તમને કીધું હતું કે 1 કરોડના શેર બહાર પાડવાનું તો 10-10ના ભાગમાં, એ 10-10 રૂપિયાના ભાગમાં એક શેર 10 લાખ શેર બહાર પાડશે. અને 10 લાખમાંથી કોઈ 1000 લે, કોઈ 2000 લે, કોઈ 5000 લે, કોઈ 4000 લે, તો એ પ્રમાણે ગુણ્યા 10 કરીને મૂડી પોતે જમા કરાવે બેંકમાં. બરાબર છે. અને હવે ડીમેટ એકાઉન્ટમાં દ્વારા એટલે એકાઉન્ટમાં ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ શકે. તો આ રીતે શેર અરજી આવે અને એ અરજી સાથે રૂપિયા આવે છે. એ જે રૂપિયા કુલ શેર બહાર પાડેલા હોય અને જે રૂપિયા મળે એને શેર મૂડી કહેવામાં આવે છે. અને એ શેર મૂડીનો જે નાનો નાનો ભાગ હોય, 10 રૂપિયાના શેર હોય તો 10 રૂપિયાને શું કહેવામાં આવે છે? 10 રૂપિયાનો એવો એક શેર કહેવામાં આવે છે. એના વિભાજિત એકમને શેર કહેવામાં આવે છે. આ શેરની કિંમત ભવિષ્યમાં કંપની સારો ધંધો કરે અને પ્રગતિ કરે તો શેર ના વધી શકે. અત્યારે કેટલી બધી કંપનીઓના ભાવ ક્યાંય ને ક્યાંય છે. ટાટા છે, બિરલા છે, બરાબર છે. એના શેર તો અત્યારે તમને મળે પણ નહીં. 10 રૂપિયાની મૂળ કિંમતના શેર અત્યારે 15-15, 20-20 હજાર રૂપિયા કંપનીના બોલે છે. 10 રૂપિયાની મૂળ કિંમતનો અત્યારે 2,000 બોલે છે. શેરમાં એક રાતોરાત આપણે પૈસાદાર થઈ જઈ શકીએ છીએ. અત્યારે શેર બજાર દરરોજ અઠવાડિયાના 5 દિવસ ચાલુ હોય છે. શનિ રવિ બંધ હોય. સવારે 9 વાગે ખુલે, બપોરે 3:30 સુધી ચાલુ હોય. તો એમાં તમારે શેરની ખરીદ વેચ કરવી હોય તો ઓનલાઈન તમે કરી શકો છો. અથવા તમે કાંઈ જાણતા ન હો તો પહેલાં દલાલ પાસે જઈ અને દલાલ પાસેથી તમે માહિતી મેળવીને તમે એની દ્વારા તમે શેર ખરીદી શકો છો. બાકી તમને બધી લાઈન વિશે જાણકારી હોય તો તમે ઓનલાઈન તમે બધી વસ્તુ ખરીદી શકો છો. તો આ જે શેર છે એ શેર ખરીદવાથી આપણી કંપની ફાયદો કરે તો આપણને નફો થાય. દાખલા તરીકે 10 રૂપિયામાં તમે કંપની જ્યારે બહાર પાડે તો તમે ખરીદી લો હોય અને 2-4-5 વર્ષ કંપની ફાયદો કરે, બરાબર છે, તો એ શેરના ભાવ 15 રૂપિયા ખરીદનારા મળે, 20 રૂપિયા ખરીદનારા મળે, એમને એમ ભાવ વધતા જાય, 25 રૂપિયા ખરીદનારા મળે અને એ ભાવ 100 રૂપિયા થઈ જાય. 2-4 વર્ષમાં ક્યાંય થઈ જાય તો 10 રૂપિયાના શેરની કિંમત 1000, 2000, 5000, 10,000 પણ થઈ શકે છે અને અત્યારે છે પણ. તો આ રીતે ખરીદવાથી શું થાય છે? નફો થાય છે. દાખલા તરીકે પોસ્ટ ઓફિસના ગોલ્ડ બોન્ડ છે. આજથી 5 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં એ જ્યારે ભાવ તમારો સોનાનો 30-40 હજાર હતો ત્યારે એ જ ભાવે પોસ્ટ ઓફિસ દ્વારા વેચાતા હતા. આજે સોનાનો ભાવ 1.25 લાખ રૂપિયા છે. તો જે લોકોએ 50,000માં ખરીદ્યા 5 વર્ષ પહેલાં, આજે એને 1.25 લાખ રૂપિયા મળે. વિચાર કરો, 1.25 ગણા પૈસા મળે, ડબલથી વધારે. 50ના લાખ, એના પરથી 1,25,000. તો આવી રીતે શેરનું પણ હોય છે. તમે 10 રૂપિયાના શેર ખરીદ્યા અને કંપની જો ફાયદો કરે તો તમને એના અનેક ગણા પૈસા મળે છે. એટલા માટે લોકો શેરમાં રોકાણ કરતા હોય છે, રાતોરાત પૈસાદાર થવા માટે. બરાબર છે. તો એવી રીતે કંપનીના શેરની લે વેચ થાય છે અને એમાં પબ્લિક કમાય છે. હવે શેરના પ્રકાર કેટલા? તો શેરના પ્રકાર કંપની ધારા મુજબ 2 છે: પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર. પ્રેફરન્સ શેર એટલે પસંદગીના શેર. ઇક્વિટી શેર એટલે સાદા શેર, ઓર્ડિનરી શેર. દાખલા તરીકે આપણે ગાડીમાં જવું હોય
અમદાવાદથી બીજે ક્યાંય પણ જવું હોય તો આપણે એમને બસમાં ચડી જઈએ સાદી ટિકિટમાં, તો એ ઓર્ડિનરી ટિકિટ કહેવાય. પણ રિઝર્વેશન કરવી હોય તો એ પસંદગીની ટિકિટ કહેવાય, એને પ્રેફરન્સ કહેવાય. બરાબર છે. પ્રેફરન્સ છે એટલે પસંદગીના શેર. એ આપણે જ ખરીદીએ પસંદગીના શેર, એટલે એને પસંદગીના શેર કહેવામાં આવે છે. અને ઇક્વિટી શેરને સાદા શેર કહેવામાં આવે છે. શેરના બે પ્રકાર, પ્રેફરન્સ શેર એટલે રિઝર્વેશન જેવા, અને ઇક્વિટી શેર એટલે સાદા ઓર્ડિનરી શેર. બરાબર છે. તો પ્રેફરન્સ શેર કોને કહેવાય? તો જે શેર ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલા નિયત દરે ડિવિડન્ડ ચૂકવવા હકદાર હોય, તેમજ કંપનીના વિસર્જન સમયે ઇક્વિટી શેર હોલ્ડર કરતાં મૂડી પરત મેળવવા માટે પ્રથમ હકદાર હોય તેવા શેરને પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. એટલે સાદા શેર કરતાં પહેલો હક એનો છે. બરાબર છે. સાદી ટિકિટ કરતાં રિઝર્વેશન વાળાનો પહેલો હક હોય, બેઠો હોય તો ઉઠાડે ભાઈ ઉઠ. બરાબર છે ને. તો એવી રીતે જ્યારે કંપની ડિવિડન્ડ ચૂકવે ત્યારે પહેલાં પ્રેફરન્સ શેરને મળે છે, એટલે જ એને પસંદગીના શેર કહેવાય. તો પહેલાં પ્રેફરન્સ શેરવાળાને ડિવિડન્ડ ચૂકવવું પડે છે. અને કદાચ કંપની ફરચામાં જાય અથવા વિસર્જન કરે તો એની મિલકત વેચાય તો મૂડીમાં પહેલાં પ્રેફરન્સ શેરવાળાને આપવામાં આવે છે, પછી ઇક્વિટી શેરવાળામાં આપવામાં આવે છે. એટલા માટે એને પસંદગીના શેર કહેવામાં આવે છે. તો પસંદગીના શેર એટલે પ્રેફરન્સ શેર એટલે કે ઇક્વિટી શેર કરતાં પહેલો એનો હક હોય છે ડિવિડન્ડ મેળવવામાં અને મૂડી પરત મેળવવામાં, એટલે એને પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. એના મિત્રો 4 પ્રકાર છે. રિડીમેબલ એટલે પરત કરી શકાય તેવા, ઇરિડીમેબલ એટલે પરત ન કરી શકાય તેવા, પછી ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે સંચિત પસંદગી છે, નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે બિનસંચિત પ્રેફરન્સ શેર. તો રિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે કે પ્રેફરન્સ શેર ધરાવતા શેરહોલ્ડર જો પ્રેફરન્સ શેરની રકમ અમુક નક્કી કરેલ સમય બાદ અથવા યોગ્ય નોટિસ બાદ પરત કરવામાં આવે તો તેને રિડીમેબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. કંપનીના વિસર્જન સમયે જે પ્રેફરન્સ શેર પરત કરવામાં આવે છે તેને રિડીમેબલ પ્રેફરન્સ શેર પણ કહેવામાં આવે છે. કંપની દ્વારા 2013ના અમલ બાદ શેરથી મર્યાદિત કંપની ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડી શકતી નથી. એટલે કે અરજી આપીને એ શેર રિડીમેબલ એટલે કે પરત કરવા પાત્ર એ શેર પરત કરી શકાય છે કંપનીને. ઇક્વિટી શેર પરત કરી શકાતા નથી, સમજી લો. બરાબર છે. એટલે એને તમે નોટિસ આપીને શેર પરત કરી શકાય છે. બરાબર ને. જો અમુક સમય નક્કી કરેમાં સમય નક્કી કરેલો હોય છે કે આટલા વર્ષ પછી તમે પરત કરી શકો છો, તો એ પરત કરી શકાય છે. અને ઇરિડીમેબલ એટલે પરત ન કરી શકાય તેવા. પછી જે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર સંચિત પસંદગી શેર એટલે કે ક્યુમ્યુલેટિવમાં કેવું છે કે માનો કે પ્રેફરન્સ શેરમાં જો કોઈ પણ વર્ષમાં નફો ન થાય અને એને કારણે ડિવિડન્ડ ન ચૂકવી શકાય તો એનું ડિવિડન્ડ છે એ જમા થતું રહે, સંચિત. આ ક્યુમ્યુલેટિવ એટલે સંચિત જમા થવું, એનું ડિવિડન્ડ જમા થતું રહે અને જ્યારે કંપની નફો કરે ત્યારે ડિવિડન્ડ ચૂકવી આપે છે. એટલે એવા જે શેર છે ને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, સંચિત પસંદગી શેર કહેવામાં આવે છે. એટલે ડિવિડન્ડ નફો ન થયો તો ના ચૂકવાય, પણ પછી જ્યારે નફો થાય ત્યારે 1 વર્ષનું કે 2 વર્ષનું 3 વર્ષનું જો ડિવિડન્ડ ચડ્યું હોય તો એવા શેર ઉપર ડિવિડન્ડ ભેગું ચૂકવવામાં આવે છે. જ્યારે નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં ડિવિડન્ડ ચૂકવવામાં આવતું નથી. બરાબર છે. આ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં અહીં આવે છે, એનું નામ જ સંચિત પસંદગી શેર છે. એટલે સંચિત થતું જાય છે, ભેગું થતું જાય છે. બરાબર. સંચિત કરવું એટલે ભેગું થવું, ક્યુમ્યુલેટિવ એટલે ભેગું કરવું, સંચિત કરવું. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે સંચિત પસંદગી શેર. બરાબર છે. એટલે એની અંદર ડિવિડન્ડ ચૂકવવામાં કોઈ વખત ના આવે તો પછીના વર્ષમાં નફો થાય ત્યારે ચૂકવવામાં આવે છે, પછીના વર્ષમાં નફો થાય ત્યારે ચૂકવવામાં આવે છે. જ્યારે નફો થાય ત્યારે ચૂકવવું પડે છે, જ્યારે નોન ક્યુમ્યુલેટિવ શેરની અંદર ચૂકવવું પડતું નથી. પહેલો પ્રકાર રિડીમેબલ પરત કરી શકાય તેવા એટલે કે તમે કંપનીને પાછા શેર પરત કરી શકો છો અમુક સમય મર્યાદા પછી કંપની ધારા મુજબ. અને બીજા ઇરિડીમેબલ છે એ પરત કરી શકાતા નથી. બીજો પ્રકાર ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર છે કે જેમાં તમને ડિવિડન્ડ કદાચ ક્યારેક નફો ઓછો થવાને કારણે ન આપી શકાયેલું હોય તો પાછલા વર્ષમાં નફો થાય તો તમને આપી શકાય છે, જ્યારે નોન ક્યુમ્યુલેટિવ શેરમાં તમને આપી શકાતું નથી. પછી ત્રીજો પ્રકાર છે પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર, હિસ્સાવાળા પસંદગી શેર. તો પાર્ટિસિપેટિંગમાં કે પ્રેફરન્સ શેર ધરાવતા જે હોલ્ડર હોય છે એને નક્કી કરેલા દરે મુજબ તો ડિવિડન્ડ તો મળે છે, તે ઉપરાંત ઇક્વિટી શેર હોલ્ડર જે તે વર્ષે નક્કી કરેલ ડિવિડન્ડ આપ્યા બાદ વધેલ નફામાંથી પણ અમુક શરતોને આધીન ડિવિડન્ડ મેળવવા હકદાર બને છે. એટલે વધારે
હિસ્સો મળે છે એને. દાખલા તરીકે ઘણો નફો થયો હોય તો પહેલાં તો એને ડિવિડન્ડ મળી જ જાય છે, પછી ઇક્વિટી શેર હોલ્ડરોમાં સાદા જે ઓર્ડિનરી છે એ લોકોને ડિવિડન્ડ આપીએ, છતાંય પછી નફો વધે તો એમાં હિસ્સો આવા પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેરવાળાને મળે છે. એક વખત ડિવિડન્ડ ચૂકવ્યા પછી સાદા ઓર્ડિનરી જે શેર છે ઇક્વિટી શેર એને ચૂકવ્યા પછી નફો વધે તો એમાં હિસ્સો એને મળે, એટલે કે છે હિસ્સાવાળા પસંદગી છે. એક વખત ડિવિડન્ડ ચૂક્યા પછી નફામાં જો વધે તો એને આવા શેરોને પણ વધારાનું ડિવિડન્ડ મળે છે. નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર એટલે હિસ્સા વગરના જે નોન પાર્ટિસિપેટિંગ શેરો છે એની પસંદગી એક વખત ડિવિડન્ડ મળે છે પછી હિસ્સામાં ભાગ મળતો નથી. પછી જે કન્વર્ટેબલ એટલે રૂપાંતરિત કરી શકાય તેવા શેર. તો મિત્રો કન્વર્ટેબલ એટલે કે જે શેર બાળતી વખતે નક્કી થયેલ શરતો અનુસાર જે પ્રેફરન્સ શેર અમુક ચોક્કસ સમયગાળા બાદ પૂરેપૂરા અથવા અંશતઃ ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાય છે તેવા પ્રેફરન્સ શેરને કન્વર્ટેબલ કહે છે. કે ભાઈ અમુક શરતોને આધીન તમારે માનો કે પ્રેફરન્સ શેરને બદલે તમારે એને સાદા શેર બનાવી નાખવા છે તો એ કન્વર્ટ થઈ શકે છે, એટલે કે બદલી શકાય છે. અને અમુક શેર ન બદલી શકાતા હોય એને નોન કન્વર્ટેબલ પસંદગી શેર કહેવામાં આવે છે. એટલે મિત્રો શેરના બે પ્રકાર છે, પ્રેફરન્સ શેર એટલે પસંદગીના, અને બીજો છે ઇક્વિટી શેર. ઇક્વિટી શેર એટલે સાદા, બરાબર, એકદમ સાદા, એમાં કોઈ જાતનું કાંઈ હોતું જ નથી. જ્યારે પસંદગીમાં ઘણું બધી વેરાયટી હોય છે તે આપણે જોઈ, 4 પ્રકારની વેરાયટી, બરાબર છે. હવે ઇક્વિટી શેર એટલે કે જે પ્રેફરન્સ શેર નથી તેવા શેરને ઇક્વિટી શેર કે ઓર્ડિનરી શેર કહે છે. એકદમ સીધી ને સરળ વ્યાખ્યા કે જે શેર પ્રેફરન્સ શેર નથી એ શેર કેવો છે? ઓર્ડિનરી શેર છે. એટલે આ શેરહોલ્ડરને કંપનીની સભામાં મતદાન મળવાનો હક મળે છે, બરાબર છે. જ્યારે પ્રેફરન્સ શેરવાળાને હક મળતો નથી, બરાબર છે ને. આ ઇક્વિટી શેર છે ને એ કંપનીના માલિક છે, માલિકનો અસમાન, જ્યારે પ્રેફરન્સ શેર એ માલિક નથી, બરાબર છે. એટલે એને હક મળે છે, મતદાનમાં હક મળે છે, પછી સંચાલનમાં હક મળે છે. ઓર્ડિનરી શેર, કારણ કે ઓર્ડિનરી શેરવાળા જ જોખમ વધારે ખેલે છે, એને પછી કંપની શેર પૈસા પાછા આપતી નથી ફરજામાં જાય તો, એટલે એકદમ પૂરેપૂરું જોખમ ઉઠાવે છે, માટે એને કંપનીના સંચાલનમાં હક મળે છે, બરાબર છે. હવે બેનો વચ્ચે તફાવત જોઈએ તો મિત્રો પહેલાં શેર મૂડીના પ્રકાર જોઈ લઈએ. હવે એક સત્તાવાર મૂડી છે, તો સત્તાવાર મૂડી કોને કહેવાય મિત્રો? તો આપણે જોઈ ગયા છીએ મૂડીના. તો સત્તાવાર મૂડીની અંદર કંપનીના મેમોરેન્ડમમાં નોંધાયેલી મૂડી એ સત્તાવાર મૂડી કહે છે. કંપનીનું રજિસ્ટ્રેશન થાય અને પછી સરકાર આપણને જેટલી સત્તા આપે કે તમે 1 લાખ કે 1 કરોડ સુધી આપણે તમે પબ્લિક ઇસ્યુ કરી શકો છો, તો મેમોરેન્ડમમાં એ નોંધવામાં આવે છે. અને મેમોરેન્ડમમાં નોંધાયેલી મૂડીને સત્તાવાર મૂડી કહેવામાં આવે છે. એનાથી વધુ મૂડી કંપની એકત્રિત કરી શકતી નથી, એને નોંધાયેલી મૂડી પણ કહેવામાં આવે છે. એને બીજું નામની મૂડી પણ કહેવામાં આવે છે, કારણ કે સરકારે એક વખત નક્કી કરી દીધી કે ભાઈ તમારે આટલી જ મૂડી બહાર પાડી એટલે સત્તાવારનું મૂડી કહેવાય, નોંધાયેલી મૂડી કહેવાય, નામની મૂડી કહેવાય. એટલે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી અને મૂડીમાં ફેરફાર કરવો તો કરી શકાય છે. એટલે એક એને કહેવાય છે સત્તાવાર મૂડી. પછી બહાર પાડેલી મૂડી, ઇસ્યુ કેપિટલ. સત્તાવાર એટલે ઓથોરાઇઝ કેપિટલ. બહાર પાડેલી મૂડી એટલે કંપની સત્તાવાર મૂડીમાંથી પોતાની જરૂરિયાત અનુસાર પૂરેપૂરી સંખ્યામાં કે ઓછા શેર બહાર પાડે છે, એને બહાર પાડેલી કહેવાય. દાખલા તરીકે 1 કરોડની શેરડી સત્તાવાર હોય અને આપણે અત્યારે 1 કરોડની જરૂર ન હોય, ભવિષ્ય માટે 1 કરોડ આપણે થશે એમ નક્કી કરેલું હોય, એટલે 1 કરોડની મૂડી તો આપણે કરી લીધી, પણ કરોડની અત્યારે જરૂર નથી અને 50 લાખની જરૂર છે, તો 50 લાખની આપણે શેર બહાર પાડી તો એ 50 લાખ રૂપિયા છે એ સત્તાવાર મૂડી તરીકે નહીં કહેવાય, પણ શું કહેવાશે? બહાર પાડેલી મૂડી તરીકે કહેવાશે. સત્તાવાર મૂડી 1 કરોડની કહેવાશે. એમાંથી 50 લાખની જરૂર હોવાથી 50 લાખની મૂડી બહાર પાડશું, 50 લાખના શેર આપણે બહાર કરશું પબ્લિક ઇસ્યુ માટે, તો એ 50,000 શેર બહાર પાડશું. જે 50 લાખની મૂડી છે એને બહાર પાડેલી મૂડી કહેવામાં આવશે. પછી જે ભરપાઈ થયેલી મૂડી, તો બહાર પાડેલી મૂડી પૈકી જેટલી કિંમતના શેરો માટે અરજી મળે તેને ભરાયેલી મૂડી કહે છે. બહાર પાડેલ શેર કરતાં વધુ શેર કંપની આપી શકતી નથી, તેથી ભરાયેલી શેર મૂડી બરાબર બહાર પાડેલી મૂડી કરતાં ઓછી કે તેના જેટલી જ હોઈ શકે છે. આપણે 50 લાખના બહાર પડ્યા અને 50 લાખના શેર વેચાઈ ગયા, તો મિત્રો એને પારણું ફૂલ થઈ ગયેલું કહેવાય, ભરપાઈ થયેલી મૂડી કહેવાય, પૂરેપૂરી ભરપાઈ થયેલી કહેવાય. પણ માનો કે 40 લાખના થયા
તો 40 લાખના શેર જે છે એની મૂડી જે છે એને ભરપાઈ થયેલી મૂડી કહેવાય. શું કહેવાય? ભરપાઈ થયેલી મૂડી કહેવાય. મંગાવેલી મૂડી કંપની અરજદારો પાસેથી શેરની દાસની કિંમત કરતી ઓછી રકમ મંગાવી શકે છે. આ રીતે શેર પર મંગાવેલી રકમને મંગાવેલી મૂડી કહે છે. ઘણી વખત 10 રૂપિયાનો શેર આપણે બહાર પાડવામાં આવે છે, પણ પહેલાં 10 રૂપિયાનો ન મંગાવીને પહેલાં 3 રૂપિયા કે 2 રૂપિયા કે એવી રીતે 2-3 હપ્તા કરીને જો કંપની મંગાવે તો એને મંગાવેલી મૂડી કહેવાય. શું કહેવાય? મંગાવેલી મૂડી. તો આપણે દાખલા જોશું એટલે આપણે ખ્યાલ આવશે. વસૂલાવેલી મૂડી મંગાવેલી મૂડી પૈકી જેટલી રકમ કંપનીને મળી જાય તેને વસૂલાવેલી મૂડી કહે છે. સામાન્ય રીતે મંગાવેલી મૂડી અને વસૂલાવેલી મૂડી એક જ હોય છે. કોઈ કારણસર કોઈ સભ્ય મંગાવેલી રકમ ન ભરે તો મંગાવેલી મૂડી અને વસૂલાવેલી મૂડીમાં તફાવત જોવામાં આવે છે. કંપનીએ 3 રૂપિયા મંગાવ્યા તો એ 3 રૂપિયા પૂરેપૂરા બધી અરજીઓ ઉપર આવી જાય છે, પણ કોઈક ન ભરે તો એટલી મૂડી ઓછી થાય છે. એટલે મંગાવેલી મૂડી અને વસૂલાવેલી મૂડી બે સરખી જ હોય છે. પછી છે નહીં મંગાવેલી મૂડી. તો કંપનીના સભ્યોએ અરજદારો પાસે શેરની દાસની કિંમત કરતાં ઓછી રકમ મંગાવી શકે છે. આ રીતે નહીં મંગાવેલી રકમને નહીં મંગાવેલી શેરમૂડી કહેવામાં આવે છે. નહીં મંગાવેલી શેરમૂડી એટલે ભરાયેલી મૂડી અને મંગાવેલી મૂડી વચ્ચેનો તફાવત. દાખલા તરીકે મેં તમને હમણાં વાત કરી કે 10 રૂપિયાનો શેર છે, એમાં પહેલાં 4 રૂપિયા અને પછી 6 રૂપિયા એમ 2 ભાગ પાડ્યા હોય તો 4 રૂપિયાની જે ભાગ મંગાવ્યો 4 રૂપિયાનો જે ભાગ મંગાવ્યો હોય એ મંગાવેલી મૂડી કહેવાય. બાકીના 6 રૂપિયા છે એ નહીં મંગાવેલી મૂડી કહેવાય. ભવિષ્યમાં જરૂર પડે ત્યારે એ અરજદારો પાસેથી 6 રૂપિયા મંગાવી શકે છે. અનામત મૂડી. જ્યારે મંગાવેલી મૂડી કંપનીના ધંધા માટે પૂરતી હોય અને ભવિષ્યમાં વધુ મૂડીની જરૂરિયાત ન લાગે ત્યારે સંચાલકો હોલ્ડરની સભામાં ખાસ ઠરાવ કરી મંગાવેલી મૂડીને અનામત રાખવાનું નક્કી કરે છે. તેને અનામત મૂડી કહે છે. કંપની ફરચામાં જાય ત્યારે અનામત મૂડીની રકમ મંગાવી શકાય છે. હવે માનો કે તમે 10 રૂપિયાના શેરમાં 4 રૂપિયા મંગાવી લીધા. હવે તમને જરૂર નથી, કંપની સારો નફો કરે છે, પૈસાની કાંઈ જરૂર નથી. 6 રૂપિયા જે નહીં મંગાવેલી મૂડી છે તો એની જરૂર ન હોવાથી કંપની ઠરાવ પસાર કરે છે કે ભાઈ હવે આ પૈસાની જરૂર નથી, તો એને અનામત તરીકે રાખી દેવામાં આવે છે. તો એને અનામત મૂડી કહેવામાં આવે છે. જ્યારે ફરચો કંપનીને નુકસાન જાય, ફરચામાં જાય ત્યારે એ અનામત મૂડીની રકમ મંગાવી શકાય છે. તો મિત્રો આ રીતે આપણે મૂડીના પ્રકાર જોયા. હવે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વિશે આપણે તફાવત જોઈએ તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વિશેના તફાવત. આ ઇક્વિટી શેર છે અને આ પ્રેફરન્સ શેર છે. તો મિત્રો ઇક્વિટી શેર પર પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ ચૂક્યા પછી ડિવિડન્ડ ચૂકવાય છે. બરાબર છે. જ્યારે પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ ચૂક્યા બાદ જ ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવાય છે. એટલે ઇક્વિટી શેર પર પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ ચૂક્યા પછી જ ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. બરાબર ને? પ્રેફરન્સ શેર પહેલાં અને પછી ડિવિડન્ડ ઇક્વિટી શેર આવે છે. જ્યારે ઇક્વિટી શેરમાં શું થાય છે કે પ્રેફરન્સ શેરમાં ચૂકવાઈ ગયા પછી ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. ડિવિડન્ડ એટલે વ્યાજ, તમે સમજો છો. શેરની રકમ ઉપર શેરની કિંમત ઉપર જે વધારે રકમ ચૂકવવામાં આવે એને શું કહેવામાં આવે છે? ડિવિડન્ડ કહેવામાં આવે છે. દર વર્ષે કંપની આપે છે, પણ પહેલાં પ્રેફરન્સ શેરવાળાને આપે છે, ઇક્વિટી શેરવાળાને આપતી નથી. બરાબર છે. પછી ડિવિડન્ડનો દર નિયત હોય છે ઇક્વિટી શેરમાં, આમાં ડિવિડન્ડ દર બદલાતો રહે છે. પછી ત્રીજું છે કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકાતો નથી ઇક્વિટી શેરવાળા. એટલે પહેલો છે પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર. તો ધીમો રાખ. ઇક્વિટી શેરનો શરત નક્કી. ઇક્વિટી કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકતા નથી. એટલે પ્રેફરન્સ શેરવાળા જે છે એ કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકતા નથી. જ્યારે ઇક્વિટી શેરવાળા છે એ કંપનીના સંચાલનમાં ભાગ લઈ શકે છે. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર પર બાકી ડિવિડન્ડ ભવિષ્યમાં નફા સાથે ચૂકવવામાં આવે છે. એટલે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર છે બાકી ડિવિડન્ડ છે નફા સાથે ચૂકવવામાં આવે છે. મેં તમને વાત કરી દીધી કે ભાઈ બાકી ડિવિડન્ડ હોય તો નફો વધારે થાય તો એ ચૂકવવામાં આવે છે. જ્યારે ઇક્વિટી શેર ભવિષ્યમાં નફા સાથે કોઈ ડિવિડન્ડ ચૂકવવામાં આવતું નથી. પ્રેફરન્સ શેરમાં મતદાનનો કોઈ અધિકાર નથી. તો પ્રેફરન્સ શેર હોલ્ડર છે એને મતદાન કરવાનો કે કંપનીના સંચાલનમાં ભાગ લેવાનો કોઈ અધિકાર નથી. આપણી ચર્ચા થઈ ગઈ. જ્યારે ઇક્વિટી શેરવાળા મતદાન કરવાનો સંપૂર્ણ હક છે. એ સંચાલનમાં પણ ભાગ લઈ શકે અને મતદાન પણ
કરી શકે છે. વિસર્જન વખતે ઇક્વિટી શેર પહેલાં મૂડી પરત થાય છે. તો પ્રેફરન્સ શેરમાં શું છે, વિસર્જન વખતે ઇક્વિટી શેર પહેલાં મૂડી પરત થાય છે, જ્યારે ઇક્વિટી શેરની અંદર પ્રેફરન્સ શેર મૂડી પરત થયા પછી જ મૂડી પરત થાય છે. એટલે કે પ્રેફરન્સ શેરને પહેલી મૂડી મળે છે જ્યારે કંપની વિસર્જન થાય ત્યારે, જ્યારે ઇક્વિટી શેરવાળાને બધાને ચૂકવાઈ ગયા પછી છેલ્લે વધે તો એને મળે છે, નક્કી મૂડી મળતી નથી. એ ખોટમાં એને સૌથી પહેલાં ડિબેન્ચર હોલ્ડરને મળે. સૌથી પહેલાં બેંક લોનવાળા છે કે લોનવાળા, પછી શેરની ચૂકવણી કરવામાં આવે ત્યારે પછી ડિબેન્ચર હોલ્ડર પછી આવે પ્રેફરન્સ હોલ્ડર પછી ઇક્વિટી શેરવાળાને મળે છે જો વધે તો. એવી રીતે એનો આપણે દાખલા જોશું ત્યારે આપણને ખ્યાલ આવશે. તો આ મિત્રો એના ભાગ છે અને આ રીતે તમારે આ પ્રકારની શરૂઆત છે. નેક્સ્ટ વિડીયોની અંદર આમનોંધ કઈ રીતે થાય છે એ જોશું. આ પ્રકરણ છે તમારું ટોટલ 10 માર્કનું છે. 8 માર્કનો દાખલો આવે છે, એની અંદર આમનોંધ લખવાની હોય છે, બીજું કાંઈ હોતું નથી. પહેલેથી છેલ્લે સુધી આમનોંધ જ હોય છે આ દાખલાઓની અંદર. એટલે અને આમનોંધ પણ આવડી જાય એવી છે. આમનોંધ તો આપણે 11મા ધોરણથી શીખીએ છીએ, બરાબર છે. 10 માર્કનો ચેપ્ટર છે. 10 માર્ક રોકડા મળી જાય. 2 માર્કના વિકલ્પ, 1 માર્કની ખાલી જગ્યા અને 1 માર્કનો ટૂંકો પ્રશ્ન. એટલે માનો કે 2 માર્કના ટૂંકા પ્રશ્નો આવે છે. 8 માર્કનો એક દાખલો છે. ટોટલ 10 માર્કનું આ ચેપ્ટર છે. એટલે તમને પૂરેપૂરા 10 માર્ક આમાં મળી જવા જોઈએ. ટૂંકા પ્રશ્નો તો મેં મારા શોર્ટ વિડીયોમાં મૂકી દીધા છે મિત્રો. જ્યારે 8 પ્રકારનો આ દાખલો છે 8 માર્કનો, એ હું તમને યોગ્ય રીતે કરાવીશ. એટલે આ ચેપ્ટરના તમને માર્ક પૂરેપૂરા મળી જવા જોઈએ. આમાં ફક્ત આમનોંધ ધ્યાનમાં રાખવાની છે કે મૂડી બહાર પડે ત્યારે ક્યારે સત્તાવાર મૂડી ક્યારે થાય એ આપણે આમનોંધ લખશું, કે ભરપાઈ થાય ત્યારે શું આમનોંધ થાય. તો એ રીતે આપણે આમનોંધ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ત્યારે ખ્યાલ આવશે. બસ આમનોંધ યાદ રાખી લો તો પછી આ દાખલામાં કોઈ ગણતરી ખાસ કરવાની રહેતી નથી. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.